ડીસા તાલુકાના જૂના ડીસા વાસણા રોડ પર એક ડમ્પર ચાલકે શિક્ષિકાને અડફેટે લીધા બાદ દાદાગીરી કરી અને લાફો માર્યો હોવાની ઘટના સામે આવી છે। ઘટનાને પગલે ગ્રામજનોએ ભારે હંગામો મચાવી ડમ્પર ચાલકો સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ડીસા તાલુકામાં જૂના ડીસા વાસણા રોડ પરથી રોજબરોજ અનેક ડમ્પરો રેતી ભરી પસાર થાય છે, તેમજ કેટલાક બેફામ ચાલતા ડમ્પર ચાલકોને કારણે ઘણીવાર નાના મોટા અકસ્માત પણ થતા રહે છે। તે દરમિયાન જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરાવતી શિક્ષિકા આરતીબેન ગેહલોત એક્ટિવા લઈ વાસણા પાસેથી પસાર થઈ રહી હતી। તે સમયે ચાલી રહેલા એક ડમ્પર ચાલકે શિક્ષિકાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં શિક્ષિકાને નાની મોટી ઈજા થઈ। ત્યારબાદ શિક્ષિકાએ આગળ જઈ ડમ્પર રોકાવતા ડમ્પર ચાલકે નીચે ઉતરી શિક્ષિકાને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી, જેથી ડરી ગયેલી શિક્ષિકાએ અંગે જાણ કરતા તેના પરિવાર સહિત ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા। બેફામ ચાલી રહેલા ડમ્પર ચાલકોના કારણે વારંવાર થતા અકસ્માતોથી કંટાળેલા ગ્રામજનોએ હંગામો મચાવી ડમ્પર ચાલકો સામે રોષ ઠાલવ્યો। આ બનાવ અંગે શિક્ષિકા આરતીબેન ગેહલોત અને તેના પિતા શાંતિલાલ ગેહલોતે જણાવ્યું હતું કે હું શાળાએથી ઘરે પરત જઈ રહી હતી, તે સમયે ડમ્પર ચાલકે તેને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। બાદમાં ડમ્પરને થોભાવતા ચાલકે લાફો મારી અને મને મારા પરિવારને જાનકી મારવા નાખવાની ધમકીઓ આપી, જેથી મેં તરત જ પરિવારજનોને અને ગ્રામજનોને બોલાવી ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી। આ રોડ પર બેફામ ચાલતા ડમ્પર ચાલકોના કારણે અવારનવાર નાના મોટા અકસ્માત થતા રહ્યા છે અને રોડથી પર અન્ય વાહન ચાલકોને રાહદારીઓને નીકળવું પણ મુશ્કેલી ભર્યું બની ગયું છે, ત્યારે દ્વારા આવા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ। બ્યુરો રિપોર્ટ બરઠક ડીસા। હું નવોદય સ્કૂલમાં જોબ કરું છું અને જોબમાંથી 5 વાગે જ્યારે છૂટી ત્યારે હું આવતી હતી, ત્યારે વાસણાના બસ સ્ટેન્ડે મારી એક્ટિવા એકદમ ધીરે જ હતી, પણ એને ઓવરટેક કરી અને મને ઠોકી અને પછી ઉપરથી ગાળો બોલવા મળ્યો અને કે ચાલતા નથી આવડતું। અને પછી મેં આગળ જતાં જ્યારે એમને ઊભા રહેવાનું કીધું ત્યારે નીચે ઉતરી અને મને લાફો માર્યો અને કીધું કે જે બને તે કરી નાખ, એ રીતે મને ધાક ધમકી આપી અને મને કીધું અહીંયાથી તું ચાલતી થા, એ રીતનું મને બોલ્યા। આમ લોકોએ ભેગા થઈને બધાએ ઊભા રાખ્યો, ત્યારે તે ઊભા રહ્યા અને તો પણ તે ગાળો બોલતા હતા ને હજુ ધમકી આપતા જ હતા કે તને તો હું આગળ જતાં જોઈ લઈશ અને તારી ફેમિલીને પણ જોઈ લઈશ, એ રીતે મને ખૂબ ધમકી આપી અને જવાની કોશિશ કરી, પણ તોય ગામ લોકોએ તેમને ઊભા રાખ્યા। ધમકી કોને આપી તમને? એ જે ડ્રાઈવર હતો, ડ્રાઈવર મને ધમકી આપી અને લાફો માર્યો મને। બોલો। મારી બેબલી સ્કૂલથી નાના ભૂલકાઓને ભણાવીને જ્યારે આવતી હતી ત્યારે આ ગાડીવાળાએ ઓવરટેક કરી અને મારી બેબલીને જે પડતી કરી અને ઉપરથી એમને ત્યાં ડાયરેક્ટ ધમકી આપી અને આગળ જઈને મારી બેબલી ફરી એને ઊભું રહેવાનું કહ્યું, ત્યારે નીચે ઉતરીને એક લાફો માર્યો અને ફરી કે જોઈ લઈશ તારા ફેમિલીને બધાને હું જોઈ લઈશ। ત્યારે મારી બેબલી મને ફોન કર્યો, ત્યારે અમારા ગામ લોકોના બધા સંબંધીઓ જ હતા, બધા ભેગા થઈ એકત્ર થઈને ગાડીવાળાને રોક્યો, પછી ગાડીવાળાની ચાવી લીધી અને પછી મારી બેબલીને અમે અહીં વાસણા સેન્ટર ઉપર જ ટ્રીટમેન્ટ કરાવી નાખી છે। અને અહીં ગામ લોકોની બધીને મારી પોતાની માગ એટલો બધા ઓવરટેક ચાલે છે ને ગાડીઓવાળા કે જેની હદ જ નહીં। કન્ટિન્યુઅસ મારે પણ જવાનું હોય છે ડીસા, અને બધાની પ્રજાને પણ જવાનું હોય। નાના નાના બાળકો છે, 10-15 શાળાઓ આવેલી છે, કોઈ પણ ભોગે અમારે આ ગાડીઓ કોરીની ગાડીઓ બંધ કરાવવાની કોરીની ગાડીઓવાળા જોડે મારે બાબલે ગઈકાલે કોન્ટેક્ટ કર્યો હતો, ત્યારે શિવાભાઈ માળી કરીને જે કોરીવાળો છે એને ધમકી આપી કે આવતીકાલ 100 સુધીમાં તને હું એનો જવાબ આપીશું, અને મારી બેબલીને અત્યારે પાડી અને આ રીતે જ આ લોકો ધમકી આપે છે। અને ગઈકાલે પણ 1-2 માણસોને રાવળ કોમના બંને જણને પાડ્યા હતા, ત્યારે સિરિયસ છે પાલનપુર। અને આજે 1 કલાક પહેલાં એક ગાડીવાળાનો દરવાજો તોડી નાખ્યો અને એની પણ પતાવટ કરી, એના પછી તરત જ મારી આ બેબલીને એને પાડી છે। કોઈ પણ ભોગે અમારે આ કોરીની ગાડીઓ ચાલવી ન જોઈએ, એને ગમે તે ભોગે સરકારને નુકસાન થાય આવું નહીં અને પબ્લિકને પણ નુકસાન ન થવું જોઈએ, એ રીતે આ પગલાં ભરવા જોઈએ। આપનું નામ શું છે? મારું નામ શાંતિલાલ વિરાજી ગેહલોત।